જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 20 એપ્રિલ 2025 બપોરના 1 વાગ્યા અને આપણો નવો બ્લોગ ચાલુ કરીએ. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં આરકે બુધેલ બ્લોગ હોતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. तो आज नो सुविचार से आज का सुविचार है कि जो भी बने अपने दम पर बने, दूसरों के दम पर तो शेर भी बन पाओगे, लेकिन शेर सर्कस का बन पाओगे, जंगल का नहीं. तो आज हमारा ग्रह से हमारे चैत्री पूनम हो अमरा पीर पूंजाई पीरनो मणिदो थाय. तो ये मणिदो આપણે ચૈત્રી પૂનમના દિવસે અનિવાર્ય સંજોગોના કારણે નહોતો કર્યો. તો આજે કરીએ ઘરે અને સાંજે મહેમાનોને જમવા બોલાવ્યા. તો એ વખતે મોજ મસ્તી કરશું અને અત્યારે આપણે લાડવા બનાવવાનું ચાલુ કરી દીધા છે. તો એ દેખાડી ચૂરમાના લાડવા બને. તો લાડવા બનાવવાનું ચાલુ થઈ ગયું. જય દ્વારકાધીશ. રાધે રાધે. અમારા જાગુ આવીશ અને બે થઈને લાડવા વાળા છે સુરમાના. પછી ધીમે ધીમે બધા મહેમાન આવતા હતા. ઢોસા હાથે ભરીને આવવું પડશે એવું આપણે જે મહેમાનો આવવાના હતા હવે ધીમે ધીમે આવતા જાય છે બધા. 2 દિવસ પહેલા જે આવતા એ જ મહેમાનો છે બધા. જો રેન્ચીની પછી બધા આવી જાય પછી બધાની મુલાકાત કરાવી. અત્યારે તો રસોઈનું કામ હાલે છે ધમધોકાર. હવે છે ને એક વસ્તુ જ લેવા જવાનું, બરાબર? હવે જ જવાનું. નહીં ભલે ખાય એમાં હું તો પછી એકલા ખમણ કરો પછી ખાશે હું. જો રસોઈ બનવાનું પૂરી તળાય. હા અમારે એ પછી જગા પટેલનો ફોન આવ્યો હતો. એ કે અમારે એ કયો તો નામ લ્યો ને એમ કહેતા હતા. હા જે 2 દી પછી આવવાનું કીધું તો અગાઉના વિડીયોમાં એ અમારા જો દેહમાંથી આવી ગયા છે. બીજા નંબરના હાડુભાઈ. હા આ સંખ્યા ઓછી છે એમ. હા જેમી છે આવી ગયા. અમે 5 હાડુભાઈ છીએ અને એક હાળા છે. એમાં જે આ જે લાંબા પગ કરીને છે જગદીશ પટેલ અમારા બીજા નંબરના હાડુભાઈ. આ 3જા નંબરના. આ 2 છે રાધા કૃષ્ણ. જો રાધા કૃષ્ણ છે ને તમે ધોળા ને એ શ્યામ એટલે. અને પહેલા નંબરના હાડુભાઈ છે એ દેહમાં મકાન બનાવે છે અમિતના પપ્પા. જો અહીંયા બાળ મંડળ તો જમવાય બે ગયું. આ અમારે જાગુ છે સૌથી નાની. કા એ રંછી વાણી જો હર્ષિવ અને જય. મજા આવી કે નથી આવતી? મજા આવી એમ? અરે વાહ. લાલ ચટક શાક છે, કેરીનો રસ છે, ખમણ, લાડવા નથી ખાવા? ઓહો મમરી. આમાં લાડવા. જો આ લાડવા. અરે વાહ સરસ બનાવ્યું ને. એમ જો આપણા વિડીયો જોવે છો બધું બાળ મંડળ ધમધોકાર કામ હાલે છે. અલ્પા
આ નેન્સીન મમ્મી છે અલ્પા અને આ વાણીન મમ્મી છે અંજલિ. ઓલા ગુંદા જો જમવાનું ચાલુ થઈ ગયું મસ્ત મજાનું. હાલો ખાઓ. હે હાલો ખાઓ. હાલો ખાવા. આ રસ નહીં આપતા દિશા. હા જોવામાં દિશા આવી ગઈ છે. જોવામાં દિશા ભાણીઓ ભાણકીને ખવડાવે છે મમ્મી. હાટ ઋતાંશ ને હે માજી ગપ્પે ચારા છડે ખબર છે. જમી લીધું? હા નરસિંહ ઋતાંશ ખાલી રસ પૂરી જ ખાધું. પેલી પૂરી ખાઈ લે. થોડી કુલી અને થીલી વાલસ ફ્રી માં ખાઈ પૂરી તે ઋતાંશ ના મારે મારી પાસે ગોગુંબા. કહું બાપાને હા જો અમારે પાર્ટ આવ્યો ફાર્મમાં 2 ફાર્મ. કેમ થયું? રસ ખૂટી ગયો? હે રસ ખૂટી ગયો કે હે તો હાલ જાગો કેવો બન્યો? એમ અમારે જાગો કે એટલે બધું આવી ગયું. શેનો ઓલા વીડિયાનું તો પાટલા હાવન ઘરે નામ પાડ્યું હતું તો આમાં તો હું નામ પાડું? હે મારું ન હાલે ને હું રાખવું? હે મહેમાન ગતિ હા મહેમાનોનો મેળાવડો. હા જો આવી મોજ મજા કરવાની. અત્યારે વેકેશન હાલે ઉનાળો એટલે બધા હગાવાલા ભેગા થઈને એકાબીજીને ઘરે જમવાનો કાર્યક્રમ રાખ્યા કરે. કેમ હેલ્પા? હા વેકેશનમાં
કાકા નજર ન ગઈ આમ તો એના ટીકીમાં જાવ ને ઈ કે એની ટીકી કેમ બી આવી દેના નો મજા આવી બાજાસ તો બાજા એમ નહીં બાજામાં ફ્રેન્ડશિપ કોઈ વગેરે આવે એમ હરકા એમ નહીં વધારે નાસી મને કીધો એ આવજો આવજો હા તમે તો રોકાવાના ને હમણાં રોકાવો ને આવજો આવજો આવજો